નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે મૂલ્યાંકન પાસા અને સાથે સાથે આપણે આ પાસાઓની મદદથી સંખ્યાનો સરવાળો અને બાદબાકીઓ પણ વિદ્યાર્થીને શીખવી શકીએ છીએ. હવે આપણે સમજીએ પાસા કઈ રીતના છે. તો અહીં આ જે 3 પાસા છે એ 3 પાસામાં 0 થી 5 સુધીની સંખ્યા છે, તમે જોઈ શકો છો. આ જે બીજા 3 પાસા છે એમાં 6 થી લઈ 5 થી લઈને 6, 7, 8, 9 અને 0 છે. તે જ રીતે આ બીજો પાસો છે એમાં પણ 5, 6, 7, 8, 9 અને 0 છે. આ ત્રીજો પાસો છે એમાં પણ 5, 6, 7, 8, 9 અને 0 છે. અને હવે આ જે 2 પાસા છે એમાં તમે જોઈ શકો છો તો ઓછા, બરાબર, ગુણ્યા, ભાગ્યા અને વત્તા છે. તે જ રીતે આ બીજો પાસો છે એમાં પણ આપણે વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા અને બરાબર છે. હવે આપણે જોઈએ આને ઉપયોગ કઈ રીતે કરવો. વિદ્યાર્થીઓને આપણે કોઈ પણ આ 6 પાસામાંથી આપણે કહીને એમને કોઈ પણ નંબર બનાવવા માટે કહી શકીએ છીએ, અથવા તો પછી આપણે આમાંથી ફક્ત 4 પાસાનો જ ઉપયોગ કરીએ. આ 2 પાસા જે છે એ 0 થી 5 સુધીના અને આ 2 પાસા છે એ 6, 7, 8, 9, 0 સુધીના છે. હવે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે કોઈ પણ 2 પાસા લઈને તમે ફેંકો. તો આ જે આવ્યું છે 1 માં 2 અને 4, તો આપણે વિદ્યાર્થીઓને આ 2 થી બનતી સંખ્યા બોલી શકીએ છીએ કે 2 વત્તા 4 અથવા તો 24, અથવા આગળ પાછળ કેટલા થાય છે 4 અને 2 42, અથવા તો પછી આપણે હવે આ જે બીજા 2 પાસા છે એનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીને પૂછી શકીએ છીએ કે 2 અને એને વત્તા 4 વત્તા 2, તો અહીં બરાબર. તો આપણી પાસે હજી 2 પાસા છે જેમાં આપણે એનો જવાબને એમને બતાવી શકીએ છીએ. તો 2 વત્તા 4 બરાબર આ 6 થાય છે. તે જ રીતે હવે આપણે આ જે 2 એમાંથી કોઈ પણ 2 પાસામાંથી એમને ઉપયોગ કરીને આપણે, તો આ છે આવ્યો 7 અને 5. તો એમાંથી આપણે પહેલાં તો વિદ્યાર્થીઓને બતાવી શકીએ છીએ 5 અને 7 એટલે 57 થાય છે. 7 અને 5 બરાબર 75 થાય છે. હવે આપણે જોઈએ 7 વત્તા 5 બરાબર કેટલા થાય છે. તો આપણી પાસે બીજા પાસા છે જેની મદદથી આપણે વિદ્યાર્થીઓને આ 1 અને 2, તો 7 વત્તા 5 બરાબર 12 થાય છે. અને તે જ રીતે હવે આપણે વત્તા ના કરતાં ઓછાનું પણ એમને સમજાવી શકીએ છીએ. તો 7 વત્તા 5, 7 ઓછા 5 કેટલા થાય છે. તો અહીંયા આપણી પાસે બીજો પાસો છે જેની મદદથી આપણે વિદ્યાર્થીઓને 2. તો આ રીતે વિદ્યાર્થીઓને મૂલ્યાંકન સાથે સાથે વત્તા ઓછાના દાખલા પણ કરાવી શકીએ છીએ. હવે સરળતાથી આપણે જોઈએ તો મૂલ્યાંકન કઈ રીતે કરવાનું. તો આમાંથી કોઈ પણ 4 પાસામાંથી વિદ્યાર્થીઓને કે 2 પાસા ફેંકો અને એમને આપણે ઓળખ માટે પણ કહી શકીએ છીએ કે આ કેટલા નંબર પડ્યા છે. 3 છે અને આ 2 છે, તો એમાંથી કઈ સંખ્યા બને છે, અથવા તો એ કઈ રીતે લખાય છે. તો 23 લખાય છે અથવા તો 32 લખાય છે. વિદ્યાર્થીઓને આપણે મૂલ્યાંકન પણ આ પાસાઓની મદદથી કરી શકીએ છીએ. થેન્ક યુ.